फाउंडेशन की ट्रस्टी श्रीमती भावना बेन जोशी, श्री किरीट भाई मिस्त्री, श्री राजू भाई पुजारा, श्री दिलीप सिंह झाला, श्री शुक्ला साहब, श्रीमती कोकिला बेन बलगामिया एवं ओनली डोसा की ऑनर श्री जिग्नेश भाई डाबी जी की स्पॉन्सरशिप द्वारा तारीख 29/8/2024 को अहमदाबाद के वस्त्रलाल विस्तार में वस्त्रलाल 4 रास्ता और पांजरा पोल 4 रास्ता पर ट्रैफिक जवानों को अल्पाहार किया गया। देखिए खास रिपोर्ट भारत न्यूज के लिए मानवेंद्र सिंह के साथ। नमस्कार दर्शक मित्रों, आज भारत न्यूज़ની ટીમ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી હતી। અહીંયા વસ્ત્રાલ વિસ્તારમાં જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નાસ્તાનો પ્રોગ્રામ શહેર ટ્રાફિક પોલીસને તેમજ લોકોને ખવડાવવામાં આવ્યું છે। તો આપણે સૌથી પહેલાં જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મેડમ ભાવનાબેનને જોરથી આ શું પ્રોગ્રામ હતો આજે? અને આજે ગરીબ બાળકોને અને ટ્રાફિક પોલીસ ને ગરમ ઇડલી અને નાસ્તાનો પ્રોગ્રામ હતો। અને આવો પ્રોગ્રામ તમે ક્યારે ક્યારે કરો છો? અમે અઠવાડિયામાં 2 વખત કરીએ છીએ, એક મંગળવાર અને એક ગુરુવાર। તો આ હતા ભાવનાબેન જોશી, જે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે। તેમના દ્વારા દર મંગળવાર અને ગુરુવારે લોકોને જમાડવામાં આવે છે। અને આવા ટ્રસ્ટને આપણા દ્વારા પબ્લિક દ્વારા જો જાહેર જનતા દ્વારા મદદ કરવામાં આવે તો આ સેવા સોમવારથી લઈને રવિવાર સુધી થાય અને લોકો સુધી એમની સેવા પહોંચે। તો હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આપ સૌ દ્વારા આ જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમને મદદ કરવામાં આવે અને ડોનેશન આપવામાં આવે। આપનું નામ બોલો? કિરીટભાઈ ઉમરાળિયા। આ વસ્ત્રાલની અંદર ભાવનાબેન જોશીએ જે આજ કર્યું છે એ બહુ સારું કામ છે અને અઠવાડિયામાં 2 વાર એ બધાની સજાવટમાં નાસ્તો કરાવે છે, જમાડે છે। આજે ટ્રાફિક પોલીસને જમાડ્યા છે, જે રસ્તા ઉપર અહીંયા ગોળ ઉપર બરોબર છે, ત્યાં જે અમુક નોંધાર માણસ છે એને જમાડ્યા છે। એટલે આ કામ બહુ કામદાયક સારું કામ છે। તો આવો મિત્રો, હવે આપણે બીજા 4 રસ્તા એટલે વસ્ત્રાલના પાંજરાપોળ 4 રસ્તા ઉપર જવાના છીએ। ત્યાંથી ટ્રાફિક પોલીસ અને લોકોને નાસ્તો કરાવીને પછી આપણે આગળ બીજી તૈયારીઓ કરીએ। જય શ્રી રામ, જય હિન્દુ રાષ્ટ્ર।